મારે જીવવું છે, જીવવું છે, જીવવું છે. જિદ્દી બની ગયો હું. જીવવાની જીદ કરી અને જીવન ચૂકી ગયો. આટલી બધી જીદ શું કામની? કેમ કે જ્યારે જીવવાની જીદ કરીએ છે ત્યારે આમ જ જીવવું છે, તેમ જ જીવવું છે. આ મારા સ્વપ્ન છે, આ મારું ધ્યેય છે, આ મારા નિર્ણયો છે, આ મારું આયોજન છે, આમ તો કરવું જ છે. આ મેળવવું જ છે મારે. આ મેળવવાની યાદી છે મારી. સ્વપ્ન તો પૂરા થવા જોઈએ. મેં નક્કી કર્યું એ તો મને મળવું જોઈએ. દોડવા માંડ્યો હું સવારથી સાંજ. ના સૂર્યોદય જોયો, ના સૂર્યાસ્ત જોયો. ના મા બાપ પાસે બેઠો, ના પત્ની સાથે જીવ્યો, ન સંતાનો ન સ્વપ્ન મારાથી શણગારી શકાયા. હળધૂત થયો. શું મેળવ્યું? બધું મેળવવા જતા કશું ના મળ્યું. સુખી થવા ગયો અને દુઃખી થયો. કેમ કે જે સ્વપ્ન જોઈએ છે, જે મેળવવું છે, એના માટે દોડવું તો પડશે. સવાર સાંજ એક કરવા પડશે. પરસેવો વહેવડાવવો પડશે. સીધા રસ્તે કદાચ બધું ના મળે તો રસ્તામાંથી આડા રસ્તા ઉપર પણ ઉતરવું પડશે. પતન તરફ બી જઈશું નહીં, સિદ્ધ થવું છે. જુઓ તમે, સરવાળે બધું મેળવવા છતાં જિંદગીને કશું મળતું નથી. અને પલાઠી વાળીને જ્યારે વૃદ્ધ થઈને બેસીએ છે, હવે કશું નથી કરવું. આંખ, કાન, જીભ, હાથ, પગ બધા થાકી ગયા છે. અને આપણે જોઈએ છે શું બન્યું? ત્યારે આપણે જ આપણને જવાબ આપીએ છીએ. અફસોસ, અફસોસ, અફસોસ.